યશવંતજી કેટલો એસઓઆર શું હોય છે આનો? શરમ જેવું રાખો. હા નમસ્કાર, તમે જેને જોઈ રહ્યા છો તે નહેર નથી, તે ભ્રષ્ટાચાર છે, જેને તોડી રહ્યા છે નેતાજી. આ નેતાજી જેમનું નામ છે અર્જુનસિંહ, તેઓ અત્યારે હથોડી હાથમાં લઈને આ આખા ગામ મહેમદાવાદ પાસે આવેલું એક ગામ છે ને ત્યાં એક નાનકડી નહેર બની રહી હતી. આ સબ નહેર હતી અને 5 કિલોમીટરની આ તેની લંબાઈ હતી. 2 મહિના પહેલાં તો હજી કામ શરૂ થયું છે. આ કામ શરૂ થયા અને તેના 2 મહિનાની અંદર આ જ્યારે આખી નહેર જે 4 થી 5 કિલોમીટરની અંદર તૈયાર થઈ છે, જેનું લગભગ એસ્ટિમેટ 2 કરોડ રૂપિયા છે. એટલે કે મારા, તમારા અને પ્રજાના 2 કરોડ રૂપિયામાં બનેલી ખેડૂતો માટેની જે આ નહેર હતી તે આટલી તકલાદી નીકળી કે 2 મહિનાની અંદર જ આ નેતાજી જે ચેકિંગ કરવા માટે હથોડી લઈને પહોંચે છે, ત્યારબાદ કંઈક આવા દ્રશ્યો સર્જાય છે. યશવંતજી કેટલો એસઓઆર શું હોય છે આનો? શરમ જેવું રાખો. હા તમે જોયું ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ કઈ રીતે હાથમાં હથોડી લઈને તોડી રહ્યા છે અને ગુણવત્તા ચેક કરી રહ્યા છે, અને આ ગુણવત્તા બાદ સ્થાનિકોએ શું કહ્યું છે તે પણ આપણે સાંભળી લઈએ. જગદીશભાઈ જસુભાઈ ચૌહાણ. જગદીશભાઈ, આ કઈ કેનાલ હતી? ધારાસભ્ય વિઝિટ મારી હતી, શું કહેશો? ધારાસભ્ય એવું કીધું કે કોણ એકદમ તકલાદી કર્યું છે કામ, કે નવા સુધી કોન્ટ્રાક્ટને કહીને ગયા છે નવા સુધી કામ કરવું પડશે. તારે કેટલા કિલોમીટરની કેનાલ? 5 કિલોમીટરનું કામ આવું જ છે. ચોખ્ખો છે. પાછળ ગાભડો હાથ પડી ગયા કેનાલ. કેટલો સમય થયો બનતા? હજુ તો 2 મહિના નહીં થયા પૂરું ચાલુ થાય, હજુ પૂરું પાણી નહીં આવી શક્યું. અને તૂટી. અધિકારીઓ જોવા આવ્યા? હા, અધિકારીઓ જોવા આવ્યા હતા, સાહેબો આવ્યા હતા, બધા અર્જુનસિંહ આવ્યા હતા, ગોમી બધા મોટા મોટા આવ્યા હતા અહીંયા જોવા. તમારા વિસ્તારના લોકોની શું માંગણી છે? અમારે તો પાણી જોઈએ સાહેબ, બીજું અહીંયા એવું કહીને ગયા છે અમે તો. અર્જુનભાઈ, આ કયા વિસ્તારને જોડતી કેટલા કિલોમીટરની કેનાલ હતી? આ વાંઠવાડી વિસ્તારની કેનાલ, વાંઠવાડીથી વરસોરા વિસ્તારની કેનાલ છે અને લગભગ 5 કિલોમીટરનું એની લંબાઈ છે. કેટલા સમય પહેલા કામ ચાલુ થયું? આ 2 મહિના પહેલા કામ ચાલુ થયું હતું. વચ્ચે ધારાસભ્ય વિઝિટ મારી? આ વિઝિટ મારી હતી, હજુ પાણી બી આવ્યું નહીં. કેનાલ બની છે કે છેક ગાબડા ગામ તિરાડો પડી ગઈ છે. કેટલા કરોડના ખર્ચે છે બની? લગભગ 2.5 કરોડનો ખર્ચો છે એવું કહેવાય છે. તમારા વિસ્તારના ખેડૂતોની શું માંગણી છે? અમારા ખેડૂતોની માંગણી છે કે વ્યવસ્થિત કેનાલ થઈ જોઈએ અને પાણી મળવું જોઈએ એમને વ્યવસ્થિત. આ વિડીયો જોયા બાદ તમને જરૂર એવું થાય કે જો બધાય નેતા આવા હોય તો, એટલે અમારા વિસ્તારના પણ એમએલએ જેને અમે ચૂંટીને મોકલીએ છીએ, તેઓ જ્યાં જ્યાં આવા વિકાસના કામો થઈ રહ્યા છે પણ આ તકલાદી નીકળે છે વિકાસ, તેને જો આવી રીતે ચેક કરે તો પછી પુલો જે તૂટવાની ઘટના હોય છે તે બનતી અટકી શકે તેની સંભાવનાઓ છે. તો સામે બીજા પણ ઘણા બધા સવાલો થાય છે કે કેમ કોઈ દિવસ નહીં ને આજે જ આ વખતે નેતાજી જે છે તે એમણે આવું કર્યું. અર્જુનસિંહ ચૌહાણ તે વિસ્તારના ખૂબ જાણીતા નેતા છે. આ બીજી ટર્મ તેમની ચાલી રહી છે. આ પહેલાં તેઓ કેબિનેટ મંત્રી પણ બન્યા હતા, જેમાં તેમના ખાતામાં ગ્રામ વિકાસ અને ગ્રામ ડેવલપમેન્ટનું જે હતું તે જ ખાતું તેમને પાસે આવ્યું હતું. આથી તેઓ જાણે છે કે કઈ રીતે ભ્રષ્ટાચાર જે આ ગામની અંદર જે આવા વિકાસ નિર્માણના કાર્યો થતા હોય છે તેમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થતો હોય છે તેનાથી તેઓ વાકેફ છે. અને તેના જ કારણે આ જે નહેર, નાનકડી નહેર એમ તો જોવા જઈએ તો 4 થી 5 કિલોમીટર લંબાઈની હતી. ઘણાય ગામ તેમાં આવી જાય, ઘણાય ખેડૂતોના જમીન જે છે તે આવી જાય, પણ તેમને સિંચાઈની સગવડતા મળે તે પહેલાં જ આવી તકલાદી નીકળી. સારું થયું છે કે આ ભ્રષ્ટાચારની પોલ અત્યારે ખુલી ગઈ છે. આગળ શું કાર્યવાહી તંત્ર કરે છે તે જોવાનું રહ્યું. અધિકારીઓ સાથે પણ નેતાજીએ વાત કરી જ છે. હવે આગળ જોવાનું રહ્યું કે આમાં તંત્ર કઈ રીતે કામગીરી કરે છે અને બીજા નેતાઓ પણ જો આમાંથી પ્રેરણા લઈને ખાલી આવી નહેર બની છે તે નહીં, પણ જ્યાં જ્યાં શાળાઓ બને છે, પુલ બને છે, હોસ્પિટલ બને છે, ત્યાં ત્યાં આવી રીતે નેતાઓ નીકળે, જે તેમનું કામ છે આ રીતે નીકળે અને ચેક કરવા જાય તો ઘણા બધા જે ઇમારતો છે તે તૂટવાના ભય સાથે બને છે, તે ન બને તેવી સંભાવનાઓ ખૂબ વધારે વધી જાય છે. કેવો લાગ્યો આ વિડીયો? નેતાજીનો કામ બાબતે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.